સુરતના અમરોલી વિસ્તારમાં થયેલી હત્યાની ઘટનામાં પોલીસે વીજળીની ઝડપે કાર્યવાહી કરીને માત્ર ગણતરીના કલાકોમાં જ આરોપીને પકડી પાડ્યો છે। 8 ઓગસ્ટના રોજ થયેલા આ હુમલામાં એક યુવાનનું મોત થતાં અમરોલી પોલીસે અલગ અલગ ટીમો બનાવી તપાસ શરૂ કરી હતી। અંતે બાતમીના આધારે પોલીસે અમરોલી કોસાળ આવાસમાંથી મુખ્ય આરોપી રાહુલ ઉર્ફે માયા વર્માની ધરપકડ કરી છે। સુરતના અમરોલી વિસ્તારમાં થયેલી હત્યાની ઘટનામાં પોલીસે ઝડપભેર કાર્યવાહી કરીને માત્ર થોડા કલાકોમાં જ મુખ્ય આરોપીને પકડી પાડ્યો છે। મળતી માહિતી મુજબ ભગુભાઈ નાયકાએ અમરોલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી કે 8 ઓગસ્ટ 2025ના રોજ રાહુલ દેવી પૂજક અને રાહુલ ઉર્ફે માયા વર્માએ આશિષ નાયકા પર ચપ્પુ વડે હુમલો કર્યો હતો। ગંભીર ઇજાઓ થતાં આશિષ નાયકાનું ઘટના સ્થળે જ મોત થયું હતું। ઘટના બાદ અમરોલી પોલીસે આરોપીઓને પકડવા માટે અલગ અલગ ટીમો બનાવી હતી। પોલીસે સૂત્રો મારફતે બાતમી મેળવી હતી કે મુખ્ય આરોપી અમરોલી કોસાળ આવાસ વિસ્તારમાં છુપાયો છે, જેના આધારે પોલીસ ટીમે ઘેરાબંધી કરીને રાહુલ ઉર્ફે માયા વર્માને ઝડપ્યો હતો। પોલીસે આરોપી સામે કાનૂની કાર્યવાહી હાથ ધરી છે અને બીજા સંકળાયેલા આરોપીની શોધખોળ ચાલુ છે। આ ઝડપી કાર્યવાહીથી વિસ્તારમાં કાનૂની તંત્રની કાર્યક્ષમતાની ચર્ચા જોરશોરથી ચાલી રહી છે। રાહુલ અજય દેવી પૂજક અને રાહુલ સીતારામ વર્મા નાઓને બોલાચાલી ઝઘડો થયેલ, જે બાબતે ઝઘડો થતાં રાહુલ વર્માએ આશિષને પકડી રાખેલ અને આરોપી રાહુલ અજય દેવી પૂજકે તેના પાસેના સરાથી આશિષભાઈને પીઠના ભાગે છરા મારી ઈજાઓ પહોંચાડેલી, જે બાબતે તુરંત એની બહેન પણ ત્યાં હાજર હોય મરનારની આશિષભાઈની, તેણે તુરંત જ એના ઘરવાળાને જાણ કરતા ફરિયાદી ભગુભાઈને સૌ આવી ગયેલા અને કોઈ 108ને ફોન કરતા તુરંત એને હોસ્પિટલ ખાતે લઈ ગયેલ, જ્યાં ડૉક્ટરે એને મરણ જાહેર કરેલ છે। અમરોલી પોલીસે માત્ર થોડા કલાકોમાં હત્યા મામલે મુખ્ય આરોપીની ધરપકડ કરી છે, જેના પગલે શહેરમાં કાનૂની તંત્રની ઝડપી કામગીરીની ચર્ચા શરૂ થઈ છે। અમરોલી પોલીસે માત્ર ગણતરીના કલાકોમાં મુખ્ય આરોપીને પકડીને કાનૂની તંત્રની ઝડપી કાર્યવાહીનો દાખલો રજૂ કર્યો છે, જ્યારે ફરાર બીજા આરોપીની શોધખોળ હજુ જારી છે।